નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવની કરાઈ ઉત્સાહભેર ઉજવણી. આજના અક્ષય તૃતીયા દિને ભૂદેવોએ ભગવાન પરશુરામને કરી વિશેષ પૂજા અર્ચના. તંત્રની ભૂલના કારણે પાલનપુરના મતદાતાને મતદાનથી રહેવું પડ્યું વંચિત. મતદાર સ્લીપમાં ફોટો અલગ આવતા ચૂંટણી અધિકારી મતદાતાને મતદાન કરતા અટકાવ્યો. પાલનપુર પંથકમાં સર્જાયા બે ગમખાર અકસ્માત. દુનિયા ચોકડી નજીક છોટા હાથીને નડેલા અકસ્માતમાં ગતરોજ નિવૃત્ત થયેલ શિક્ષકનું મોત, જ્યારે કોરડા નજીક ખાઈના લગ્નમાંથી પરત ફરતા સનવાડાના યુવકનું કારની ટક્કરે મૃત્યુ મોત. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ગત બે ચૂંટણીના મતદાનમાં 2014ની ચૂંટણીના મતદાનનો ગ્રાફ વધ્યો. મતદાન ટકાવારીના વધારાનો દર જિલ્લાના વહીવટીતંત્રના ફાળે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. આપણો ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે. હિન્દુ સંસ્કૃતિમાં તહેવાર વ્રતનું વિશેષ મહત્વ છે. વ્રત તહેવાર નવી પ્રેરણા તેમજ સ્ફૂર્તિનો સંચાર કરે છે તેમજ માનવતાના મૂલ્યોની વૃદ્ધિ કરે છે. ત્યારે આજે પાલનપુર શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજે અક્ષય તૃતીય દિને શ્રી પરશુરામ પરિવાર બનાસકાંઠા દ્વારા શ્રી પરશુરામ પરિવાર કાર્યાલય પંચરત્ન અમીર રોડ પાલનપુર ખાતે સવારે 8:30 થી 11 કલાકે શ્રી પરશુરામ ભગવાનની ભૂદેવો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ સમૂહ આરતી બાદ મહાપ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડામરાજી રાજગોર, શંભુપ્રસાદ ઠાકર, હરેશભાઈ શર્મા, હિમાંશુ રાજગોર, શકુંતલાબેન રાવલ, ગજાનનભાઈ જોશી, પારુબેન રાવલ, સુરેશભાઈ જોશી, કિરીટભાઈ ત્રિવેદી, ભાવેશભાઈ રાવલ, વિનોદભાઈ રાવલ સહિત અસંખ્ય ભૂદેવ ભાઈ બહેનોએ હાજર રહી ભગવાન પરશુરામની પૂજાવિધિ આરતીમાં ભાગ લીધો હતો. વધુમાં આજે રાત્રે 8:30 થી 12 કલાકે પાલનપુર માનસરોવર રોડ લક્ષ્મણ ટેકરી ખાતે ભક્તિ સંધ્યા, લોક ડાયરો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભદ્રેશ દવે હાસ્યનું વાવાઝોડું અમદાવાદ, જુનિયર રમેશ મહેતા વોઇસ પાલનપુરના જાણીતા ભજનિક જીતુ લીંબાચિયા, ઈટીવી કલાકાર આશાબેન ગોસ્વામી ભક્તિ સંગીત સંધ્યા કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. આજે પરશુરામ જન્મ જયંતિ પ્રસંગે અહીંયા પાલનપુરમાં પરશુરામ પરિવાર કાર્યાલય ઉપર વિશાળ ભૂદેવ પરિવારોની હાજરીમાં પરશુરામ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી સવારે કરવામાં આવી. મહાઆરતીનું આયોજન થયું, મહાપ્રસાદનું આયોજન થયું. વિશાળ સંખ્યામાં ભૂદેવો પરશુરામ કાર્યાલયમાં પધાર્યા હતા અને વેદોક્ત શાસ્ત્રોક્ત મંત્રો સાથે અહીંયા પૂજન પણ થયો છે. 8:30 થી 11:30 સુધીનો આ કાર્યક્રમ હતો. હવે આજે રાત્રે સાંજે 8:30 વાગ્યાથી કરીને રાતના 1 વાગ્યા સુધી પરશુરામ પરિવાર બનાસકાંઠા આયોજિત ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં સમગ્ર ભૂદેવ પરિવારોને આ કાર્યક્રમમાં પધારવા માટે ખાસ વિનંતી છે. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ છે, સારા કલાકારો છે અને આ કાર્યક્રમમાં આપ સૌ ભૂદેવ પરિવાર મિત્રો સાથે પધારશો એવી પરશુરામ પરિવાર વતી વિનંતી છે, અપીલ છે. ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મતદારોએ નિર્ભયપણે મતદાન કરી લોકતંત્રના મહાપર્વને ઉજવ્યો હતો. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકસભાની 26 બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ઊંચા મતદાનને કારણે ભાજપમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. લોકસભાની 7મા તબક્કાની ચૂંટણી માટે ગુજરાતમાં પણ થયેલા બમ્પર મતદાનથી ચૂંટણી પંચમાં જડબેસલાક આયોજનની એક તરફ સર્વત્ર પ્રશંસા થઈ રહી છે, ત્યાં બીજી તરફ કાળઝાળ ગરમીમાં પણ મતદારોએ ભારે મતદાન કરી વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ધરોહરને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે ગુજરાતમાં ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. મતદારોએ નિર્ભયપણે મતદાન કરી લોકતંત્રના આ મહાપર્વને ઉજવ્યો હતો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું સરેરાશ મતદાન 62.4% મતદાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠામાં 60%, પાટણમાં 59%, મહેસાણામાં 66% તથા સાબરકાંઠામાં 70% મતદાન થયેલ છે. 30મી એપ્રિલના લોકશાહી પર્વમાં જિલ્લાના મતદારોએ અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો, જેને લઈ બનાસકાંઠા બેઠક ઉપર વિક્રમજનક મતદાન નોંધાયું હતું. દેશની લોકશાહીને મજબૂત બનાવવા જિલ્લાના આગેવાનો, અધિકારીઓ અને આમ પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં ધારાસભ્યો, તાલુકા, જિલ્લા પંચાયતના આગેવાનો સાથે જનપ્રતિનિધિઓએ મતદાન કરવાનો લાવો લીધો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશીએ પણ દેશની લોકશાહીને મજબૂત બનાવવા મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા અનુરોધ કર્યો હતો. જોકે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો જિલ્લા પંચાયત પ્રમુખે ભારે ગર્વ અનુભવ્યો હતો.
લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં દરેક ભારતીય નાગરિકને મતદાન કરવું એ મૂળભૂત ફરજ છે. તેમ છતાં કેટલીક વાર તંત્રની નાની ભૂલના કારણે મતદારોને મતદાનથી વંચિત રહેવું પડે છે. આવો જ બનાવ પાલનપુરના પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઓળખપત્ર હોવા છતાં પણ એક મતદારને મતદાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ન હતું. આ બનાવ છે 30મી એપ્રિલે યોજાયેલા મતદાનનો. પાલનપુરના કમાલપુરા પ્રાથમિક શાળાના મતદાન મથક ઉપર મતદાન કરવા આવેલા મોહનભાઈ પરમાર નામના મતદારને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા, કેમ કે આ મતદારને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી ચૂંટણી સ્લીપમાં નામ તો હતું, પરંતુ ફોટો કોઈ બીજાનો હતો, જેને લઈ તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. પાલનપુરના સાતસંચા કસ્બામાં રહેતા મોહનભાઈ ધર્માભાઈ પરમાર, જે રિક્ષા ચલાવી પોતાનો ગુજારો ચલાવે છે, આ મતદાતાને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સ્લીપમાં નામ સરનામું તો બરાબર હતું, પરંતુ તંત્રની ભૂલના કારણે ફોટો કોઈ બીજાનો આવી ગયો હતો. જો કે પોતાની પાસે ઓળખપત્ર હોય આ મતદાર લોકશાહીને મજબૂત બનાવવા માટે વોટ કરવા પહોંચ્યા હતા, જ્યાં સ્લીપના ગોટાળાના કારણે ફરજ ઉપરના ચૂંટણી અધિકારીએ આ મતદારને મતદાન કરવા અટકાવ્યા હતા, જેને લઈ તંત્રની લાપરવાહી સામે મતદારોમાં રોષ ઉઠ્યો હતો. હું સાતસંચા કસ્બાવાસનો છું, બરાબર. મોહનભાઈ ધર્માભાઈ મારું નામ છે અને કમાલપુરા મારું વોટિંગ વર્ષોથી હું આપું જ છું. અને આ ફેરું વોટિંગ કરવા ગયો તે વોટિંગ કરવા મને મળ્યું નહીં. અને મારું નામ પોતાનું, પણ અંદર ફોટો અલગ છે. અને એ લોકો એમ કહે છે કે તું ભાઈ સરકારી નોકરી આપે બરાબર, એટલે તને વોટિંગ કરવા મળે નહીં. અને હું રિક્ષા ડ્રાઈવર છું. આમ કેટલીક વાર તંત્રની લાપરવાહીના કારણે કેટલાક મતદારોને મતદાતાની ફરજમાંથી વેગળા રહેવાની ફરજ પડે છે, જેનો જીવતો જાગતો દાખલો પાલનપુરના કમાલપુરા બૂથમાં જોવા મળ્યો હતો. પાલનપુર પંથકમાં જાણે આજે કાળનો વાસો થયો હોય તેમ બે જુદા જુદા માર્ગ અકસ્માત સર્જાયા હતા, જેમાં 2 વ્યક્તિ મોતે ભેટી હતી તો 3 વ્યક્તિ ઘાયલ થઈ હતી. આ ગોઝારા અકસ્માતોમાં આજે સવારે પાલનપુરના ધણિયા ચોકડી નજીક છોટા હાથી ગાડી ઝાડ સાથે ટકરાતા દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગત રોજ નિવૃત્ત થતા પાલનપુર હેડક્વાર્ટર્સ પ્રાથમિક શાળાના શિક્ષક તુલસીભાઈ ડાયાભાઈ પરમાર ગંભીર રીતે ઘાયલ થતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવમાં છોટા હાથીમાં સવાર ગૌતમભાઈ ડાભી અને જેઠાભાઈ પરમાર ઘાયલ થતા આ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયાના બીજા દિવસે જ મોત નીપજતા શિક્ષક આલમમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. જો કે આ દુર્ઘટનાના કલાકો બાદ જ પાલનપુર ગઢ હાઈવે ઉપર એક બીજા અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાઈના લગ્નમાંથી પરત ફરતા જંગવાડાના યુવકને ખોડલા નજીક મોતનો ભેટો થયો હતો. આ દુર્ઘટનાની વિગત જોઈએ તો વડગામ તાલુકાના ચંગવાડા ગામનો 35 વર્ષીય યુવક સુરેશભાઈ દાનાભાઈ પરમાર આજે પોતાના કાકાના દીકરાના લગ્નમાં દરવાડા ગામે આવ્યો હતો, જ્યાં બપોરના સમયે લગ્ન પતાવી આ યુવક સ્કૂટર લઈ પાલનપુર તરફ આવી રહ્યો હતો. ત્યારે ખોડલા નજીક સામેથી આવતી અલ્ટ્રો કાર સાથે સ્કૂટર ટકરાઈ જતા સ્કૂટર ચાલક સુરેશ પરમારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બનાવને પગલે લોકોની ભીડ એકઠી થઈ હતી, તેમજ 108ને જાણ કરવામાં આવી હતી, જેને લઈ 108 તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. તો તાલુકા પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી હતી. આમ પાલનપુર પંથકમાં સર્જાયેલા 2 જુદા જુદા માર્ગ અકસ્માતમાં 2 પરમાર વ્યક્તિના મોત નીપજતા શોકની ખાલીમાં છવાઈ જવા પામી હતી. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટે 30મી એપ્રિલે કાળઝાળ ગરમી વચ્ચે પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાયેલ આ ચૂંટણીમાં મતદારોએ ગરમીની પરવા કર્યા વિના ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. જો કે બનાસકાંઠાની આ બેઠક પર કુલ 14 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે. તેઓના ભાગ્યનો ફેસલો આગામી 16મી મેના રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ થઈ જશે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી સહિત 9 અપક્ષો મળી કુલ 14 ઉમેદવારોએ ચૂંટણી લડી પ્રચાર દરમિયાન એડી ચોટીનું જોર લગાવી ભાગ્ય અજમાવ્યું છે. દરેક ઉમેદવારોએ પ્રચાર દરમિયાન મતદારોને રીઝવવા રેડિયો, સભાઓ સહિત ગામડે ગામડે જઈ મતદારોનો સીધો સંપર્ક કરી રીઝવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. તો બીજી તરફ વહીવટી તંત્ર પણ વધુને વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કર્યા હતા. જે બાદ 30મી એપ્રિલે જિલ્લામાં કુલ 58.29% મતદાન થવા પામ્યું છે, જેમાં વાવ વિધાનસભા વિભાગમાં 1,30,877 મતદાન, થરાદમાં 1,21,603, ધાનેરામાં 1,26,643, દાંતામાં 1,30,185, પાલનપુરમાં 1,33,924, ડીસામાં 1,30,041, જ્યારે દિયોદર વિધાનસભા મત વિભાગમાં 1,10,021 મળી જિલ્લામાં કુલ 8,83,314 મતદાન થયેલ છે. આમ 8.83 લાખ મતદારોએ પોતાના ભાગ્યનો ફેસલો હાલ પૂરતો ઈવીએમ મશીનમાં કેદ કરી ચૂંટણી લડતા 14 ઉમેદવારોની ચિંતા વધારી છે.
ગત 2009ની લોકસભા ચૂંટણીમાં 49% જ મતદાન થયું હતું. આ વખતે 58.29% મતદાન થયું છે, જેથી કોણ જીતશે અને કોણ હારશે તે કળવું મુશ્કેલ બન્યું છે. જોકે ભાજપ નરેન્દ્ર મોદી વેવને લઈ જીત માટે આશાવાદી છે, ત્યારે કોંગ્રેસ પણ જીત માટે આશાવાદી તો આપ પણ અપસેટ સર્જી જીતવાનો દાવો કરી રહી છે. જગાણા ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરાનાર મતગણતરીમાં કોનું ભાગ્ય ચમકે છે તે જોવું રહ્યું. હાલમાં તો સૌ કોઈ ઉમેદવારો તેમજ તેમના કાર્યકરો અને ટેકેદારો પોતપોતાના ઉમેદવારની જીતના મજબૂત દાવા ઠોકી રહ્યા છે, પણ અંતે તો જો જીતેગા વહી સિકંદર બનશે. સૌની મીટ 16મી મેના જાહેર થનાર પરિણામો પર મીટ મંડાય છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર 2009 ને 2013ની ચૂંટણીના મુકાબલામાં 2014ની ચૂંટણીમાં મતદાનનો રેશિયો નોંધપાત્ર વધ્યો છે. 30મી એપ્રિલે યોજાયેલ મતદાનમાં ગરમીની પરવા કર્યા વિના મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, જેને લઈ 56.66% મતદાન થવા પામ્યું હતું. જોકે રાજકીય પંડિતોનું માનવું છે કે આકરી ગરમી વચ્ચે મતદાનમાં થયેલા વધારા પાછળ નરેન્દ્ર મોદીની લહેરની લહેર આધારભૂત છે, જેને લઈ બનાસકાંઠા બેઠક ઉપર ભાજપે વિજયનો દાવો કર્યો છે. તો સામે પક્ષે કોંગ્રેસનું કહેવું છે કે જિલ્લાના મતદારોએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કરી ઊંચું મતદાન કર્યું છે, જેને લઈ જીત તો કોંગ્રેસની પાકી જ માની રહ્યા છે. તો આ બંને પક્ષ વચ્ચે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવાર બબાજી ઠાકોરે પણ જીતના દાવા કર્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે 16મી મે ખુલનારા ઈવીએમ મશીન કયા ઉમેદવારના માથે જીતનો કળશ ઢોળે છે. જો કે 2009ની લોકસભા ચૂંટણીમાં 49.83%, જ્યારે 2013ની પેટા ચૂંટણીમાં 38.66% જેટલું નીરસ મતદાન નોંધાયું હતું. જ્યારે 30મી એપ્રિલ 2014ના રોજ યોજાયેલ મતદાન 56.66% નોંધાયું હતું. આમ પહેલાની બે ચૂંટણી કરતા આ ચૂંટણીના મતદાનમાં વધારો થયો છે, જેને ફાળો જિલ્લાના ચૂંટણી તંત્રના મતદાન જાગૃતિ અભિયાનને ફાળે જાય છે. જ્યારે મતદાનથી અલગ રહેનારા 43% મતદારો રાજકીય પક્ષો અને ઉમેદવારોના ખોટા વચનોને અવગણના જવાબદાર હોવાનું મનાય છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે ભગવાન પરશુરામના જન્મોત્સવની કરાઈ ઉત્સાહભેર ઉજવણી. આજના અક્ષય તૃતીયા દિને ભૂદેવોએ ભગવાન પરશુરામને કરી વિશેષ પૂજા અર્ચના. તંત્રની ભૂલના કારણે પાલનપુરના મતદાતાને મતદાનથી રહેવું પડ્યું વંચિત. મતદાર સ્લીપમાં ફોટો અલગાવતા ચૂંટણી અધિકારીએ મતદાતાને મતદાન કરતા અટકાવ્યો. પાલનપુર પંથકમાં સર્જાયા બે ગમખાર અકસ્માત. દુનિયા ચોકડી નજીક છોટા હાથીને નડેલા અકસ્માતમાં ગતરોજ નિવૃત્ત થયેલ શિક્ષકનું મોત, જ્યારે ખોરડા નજીક ખાઈના લગ્નમાંથી પરત ફરતા સંવાડાના યુવકનું કારની ટક્કરે મૃત્યુ મોત. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ગત બે ચૂંટણીના મતદાનમાં 2014ની ચૂંટણીના મતદાનનો ગ્રાફ વધ્યો. મતદાન ટકાવારીના વધારાનો દર જિલ્લાના વહીવટીતંત્રના ફાળે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.